એક તો રક્ષાબંધન છે. કામ બધી કરી લીધું છે, થોડુંક બાકી છે રૂમ ને હરખું કરવાનું. ઇજત કરી લઉં ને પછી નવા કપડાં પહેરીને પછી ભાગું હું તો. એ કાગડી વાવ જરાક આવજો અહીંયા. ભેગી આ ડોસકી ઊભી હોય. એ તમે બોયલા કાઈ કાગડી વાવ? એ હા મમ્મીજી, તમને કાઈ કહેવાય? આ ડોસકીને કેટલા વર્ષ જીવવું છે ઈ જ ખબર નથી પડતી. આટલી ઉંમરે એના કાન હજી નરવા છે. આપણે જરીક બોલી તો સાંભળી જાય બધું. જોતો આ ડોસકી માંદી હતી તો એ અસલની હાડી ઠઠારીને મોજા બોજા પહેરીને રૂપારો હાર ગરામાં પહેરીને કેવી ગોઠવાઈ ગઈ છે. એને કઈ એમ ન થાય કે વહુ પહેરા જેવડી છે એક હાર એને કઈ એક દયા પહેરવા અસલ. એ બોલો ને મમ્મીજી, શું કામ હતું તમારે? એ કાગડી વાવ, હું એમ કહેતી હતી કે મારા ભાઈઓ હમણાં રાખડી બંધાવા આવશે તો મને ઓલી ડીશ તૈયાર કરી દેજો, કંકુની ચોખાની અને ઓલી તમે રાખડી લઈ આવ્યા છો એ ભેગી એમાં મૂકી દેજો. એ હા મમ્મીજી, તૈયાર જ છે બધું. ખોટે ખોટું મને ધોળમ ધોળી કરાવો છો, કામે નથી કરવા દેતા. હા હવે કઈ ને જા ને બાપા, મેં ક્યાં તને ના પાડી. હાશ માંડ નવરી થઈ ને હવે તો બેહી જાવ ઘડીક વાર ને બેઠા બેઠા મારે મેકઅપ કરી લઉં. ઊભું નથી રહેવાતું બાપલિયા. હાશ મારે વાળની હેર સ્ટાઈલ થઈ રહી ને હવે થોડોક મેકઅપ કરી લઉં. કાગડી શું કરસ હજી તું? એ હું તૈયાર થાવ છું. આમ જો તો હજી તમે કપડાં નથી બદલ્યા. બદલો કપડાં. તું તારું કરીને મારે તો 2 મિનિટ થાય બદલતા. હા 2 મિનિટ લગરા વગરા જેવા આયલા આવશે પછી આપણે ભેગા. જોજી થઈ ગયો ને તૈયાર તારા કરતા પેલા, અને આપણે જો મેસિંગ પહેર્યું. એ હા મેચિંગ થઈ ગયા હતા. ચકુબેનને ફોન કર્યો, કઈ આવવાના છે એ રાખડી બાંધવા? એ હમણાં આવે જ છે બાંધવા. સારું હાલો હું શું તો આવી જાય ને, નકર આ ડોસકી હું ન હોય તો વાહેથી કેટલું મારા ઘરમાંથી એને પધરાવશે. સારું હાલો હું ચા પાણી નાસ્તાની તૈયારી કરું તા ચકુબેન આવશે. એ હા જતો બતા ચકુ આવી લાગે છે. એ આવો આવો ચકુબેન, કુમાર આવો બેહો. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ બધાયને. ભાભી એના ભાઈને રાખડી બાંધવા ગયા લાગે છે નહીં? ના એ રહી રહોડામાં. કાગડી મહેમાન આવ્યા, ચા પાણી લઈ આવજી. એ આવો આવો સકુબેન, કુમાર, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ. આલ્યો પાણી. હા ભાભી હું ચા પાણી લઈ આવું. એ સકુ હારું છે ને બેટા? હા મમ્મી મને તો સારું જ છે. એને પૂછો સોતી એને શું વાંધો હોય? અહીં જમાઈઓને પૂછો તો ખબર પડે તમારા વાવાઝોડા કેમ હાસવી છે. હાલ જટ રાખડી બાંધી લેજે, પછી આપણે બેન ને એ ઘરે આવે છે. કુમાર જમવા નથી રોકાવું? રોકાઈ જાવ ને. ના મારા બેન ને એ આવવાના છે, પછી કઈ હવે જમવા રોકાશે. એ કાગડી વાવ ઓલી થાળી લઈ આવો તો તમે તૈયાર કરી છે. એ હા મમ્મીજી આલ્યો લઈ લે શકું. હા મમ્મી મારા ભાઈને આખું વરસ કાંઈ ન થાય, રક્ષા થાય એટલે હું આ રક્ષાબંધનને રાખડી બાંધી દઉં છું. મારા ભાઈની રક્ષા કરે ભગવાન. ભાઈ આ થાળી પકડતો હું તને રાખડી બાંધી દઉં. હા લાય લે રાખડી બંધાઈ ગઈ. બેટા ચકુબેન ને દે કાંઈક રૂપિયા. હા મમ્મી દઉં છું. લે ચકુબેન આ 2000 રૂપિયા છે, તારે આમાંથી જે જોતું હોય, ડ્રેસ સારો જોતો હોય કે સાડી જોતી જે તને ગમે લઈ લેજે. આટલા બધા ન દેવાના હોય ભાઈ. એ લઈ લે ને સકુ બેટા. હા ઓમે માયુને તો દીકરીઓની તાણ. આ વહુને કીધું હોય જી 500 રૂપિયા દ્યો તો એક કુર્તી લેવી છે તો તરત એમ કહે હજી હમણાં લીધી હતી ગયા મહિને. શું કરવી છે? આખા ગાભા પડ્યા છે ભર્યા છે કબાટમાં. ઈ પહેરો પેલા. થેન્ક યુ ભાઈ. ભાભી હાલો હું તમને રાખડી બાંધી દઉં. એ હા આવી. ભાભી તમારા હાથ બહુ પાતળા છે નહીં? હાથી બેન મારે આખા ગામની બળતરા હોય એટલે પછી મારું શરીર ક્યાંથી થાય? હાથ પાતળા જોઈ ને. લ્યો ભાભી રાખડી બંધાઈ ગઈ. હા રેડી. સકુબેન મોઢું મીઠું કરવાનું કઈ લઈ આવ્યા છો કે નથી લઈ આવ્યા? આનામાં એની માએ મીઠું જ ન નાખ્યું. હા મેં આલીને માગે છે, જમાઈ બેઠા છે ને. હા ભાભી કાજુ કતરી લઈ આવી છું. તો રેડી. જો હા 2000 રૂપિયા સિંટુડાના બાપાએ દીધાથી વસૂલ તો કરવા જોઈએ ને. હાલો મમ્મી હવે અમે નીકળી છીએ, અમારે જાવું છે ઘરે હવે. એ ઉભા રહ્યો સાતો પીતા જાઓ. એવા બટા મારી મોરી કરી છે ને. એ ના મમ્મીજી હું ભૂલી ગઈ. પીલ્યો મીઠી ચા જ નદી. હવે આ ડોસકી મોરીસાની હગીની થાય. હમણાં તો 2-3 કાજુ કતરીના ઢેફલા ઉડાડી ગઈ. ત્યાં ડાયાબિટીસ નથી નડતી એટલે મેં સાય કરીને મીઠી ચા બનાવી કે ઢેફલા ખાઈ લેસ તો સાય પી લે મીઠો. હાલો ચા પીવાઈ ગઈ છે ને હવે અમે નીકળી, મોડું થાય છે. એ હા ભલે કુમાર. આવજો મમ્મી ભાભી. એ હા સકુબેન આવજો. પાછા રોકાવે એમ આવજો અને જમીને જ જાવ એમ. પાકું. મારા ભાઈ હજી ન આવ્યા રાખડી બાંધવા. તમને કહું છું એ કઈએ જાવું છે પછી મારા માવતરે, પછી મારા ભાઈઓને કામે જાવું હોય. હાલો ને. પણ હું ક્યાં ના પાડું છું, હાલ ને. મમ્મીજી મામા નહીં આવે તો તમે રાખડી બાંધી દેજો તમારી, તો અમે જરીક જઈ આવી. હા જઈ આવો. અય તમને કહું આજ રક્ષાબંધન છે કેટલો ટ્રાફિક છે કા? યાદ તો હોય જ ને. અને તમને કહું ત્યાં જઈને મારી બધા બેઠા હોય ને વાઢવા ન બેસી જતા. કાગડી આમ કરે ને કાગડી તેમ કરે ને ઓલ વખતે બધું બોલવા માંડ્યા હતી. પછી વાહેથી બધા મારી ઉડાડે છે અને મારા ભાભી પછી આવું બધું યાદ રાખીને પછી માવતરે કે મારા નણંદ તો આમ છે ને મારા નણંદ તો તેમ છે ને એ ભાન પડે નહીં ને વાતું કરવા મારી બેસી જાવતી. આવે કાગડી નહીં આવી ગયા. એ જય શ્રી કૃષ્ણ બધાયને. જય શ્રી કૃષ્ણ. એ આવો જય શ્રી કૃષ્ણ. બેહો. હું અહીંયા બેસી જાઉં. હું ચા પાણી લઈ આવું છું હો. હા
શું કે બાકી ભઈલું મજામાં ને? ધંધા પાણી કેમ છે? ધંધા પાણીમાં મંદી આયલા રાખે છે અટાણે. હાવ ધંધા નથી કાંઈ? ના રે ના, ધંધા છે થોડાક, એમાં થોડુંક મંદું હાલે છે. રોટલા ખાધા જેટલા નીકળે એમ, જેટલું થાય એટલું કરી પછી. લ્યો કાકડી બેન ચા તો બહુ સરસ બનાવી છે ભાભી તમે. ઘટે નહીં કાંઈ હો કાકડી બેન. ભાભી તમારા ભાઈ આવી ગયા છે રાખડી બાંધવા? ના કાકડી બેન, મારા ભાઈ છે ને એ બહારગામ ગયા છે, એટલે પછી મેં મારા ભાભીને જ મોકલાવી દીધી હતી રાખડી, એટલે પછી હું ગઈ નથી ત્યાં. ઠેક, લાવ હાલો હું બાંધી દઉં રાખડી, પછી મારે જાવું છે. લે ભાઈ રાખડી બાંધી દઉં, આખા વરસની તારી રક્ષા થાય ને તને હાજો નરવો રાખે. લ્યો ભાભી તમને રાખડી બાંધી દઉં. કાકડી બેન હારી રાખડી લઈ આવ્યા છો ને? ઓલી વખતે શેરીન બાઈ એમ કહેતી હતી કે તમારા નણંદ તો સિટી મારીએ ને કેવી રાખડી લઈ આવ્યા હાવ. રાખડી ન જવાની હોય, ભાવ જોવાનો હોય. તમારે રક્ષા કરવા હાટું બાંધીને ઈ જ ભાવ સાચો જોવાનો હોય. આ તો ભાભી રાખડી તો હાલી નહીં કરીશ, બાકી ભાઈની જ રક્ષા કરવાની હોય, ભાઈની જ રાખડી બાંધવાની હોય. ઈ તો છે ને શેરીની બાઈ કહેતી હતી ને, એટલે મેં તમને કીધું કાકડી બેન. મારે તો આ વખતે લઈ આવી જ નથી. આ ઓલી વખતે બોલી હતી ને મને ધ્યાનમાં જ હતું, પણ વળી મેં કીધું નહીં લઈ જાવ ને તો વળી ડખા કરશે, એટલે હવે છે ને આવતા વર્ષે મારે લઈ આવી જ નથી. આ સુધરી જ નહીં કોઈ દી. અને વળી આને હાટું હું અડધો કિલો કાજુ કતરી લઈ આવી. આને હોય, આને કાંઈ ન હોય. આને ઓલા પેંડા આવે ને નકલી ઘીના, એવા દઈ દેવા જોઈએ, ભલે ખાતી જાય ને જાતી જાય. લ્યો રાખડી બાંધી દીધી. અને હાલો મમ્મી અમે જાય છે ઘરે. હો કાં બેટા રોકાવું નથી? તું તો એમ કહેતી હતી ને કે રોકાઈશું એમ. તને કોઈએ કાંઈ કીધું? હા મમ્મી, પણ મારે નથી રોકાવું, મારે વહી જાવું છે મારે ઘરે જ હવે. આખી ઓલી વડવાઈન રીત કંઈક બોલી લાગે છે, કંઈક છાનમુની બબૈડી લાગે છે, એટલે જ મારી છોકરી ભાગી. બિચારી કંઈક આવે ને તોય મારી છોકરીને એવું કરે. લે બેન પૈસા. ના ભાઈ નથી જોતા, તારે હમણાં ધંધો નથી ને. ના લઈ લે, એટલા તો લેવા જ પડે. લઈ લે બેટા, ભાઈ ગયા છે ને, લઈ લે. હા મમ્મી હાલો હવે મેં જાય. હો હા બેટા પાછી આવજે. બેહો હવે હું જાઉં છું રૂમમાં. આવે ના એ બેસ ઘડીક વાર મારે વાત કરવી છે. બોલો. તાર ભાભીએ મોઢું ચડાવ્યું હતું ને? હા એમાં તું શું ઉદાસ ખાસ? ભલે ને ચડાવ્યું, આપણે નહીં જવાનું, ઓછું જવાનું ત્યાં. હા એ તો પછી હવે એમ જ હોય ને. સારું હાલ હવે હું જાઉં છું કામે. કંઈ લેવું હોય નાસ્તામાં ફરસાણમાં તો મને ફોન કરજે, હું આવું છું કલાકમાં ઘરે જમવા. એ હા લાઈ મારી મમ્મીને ફોન કરી જો. હાલો મમ્મી, જય શ્રી કૃષ્ણ. હા બોલ બેટા, પગી ગઈ ઘરે? હા મમ્મી. બોલ બોલ બેટા, શું કેવું છે? કે શું મમ્મી, ઓલી વાંદરીએ કેવું ડાસું ચડાવ્યું હતું? અમે આવ્યા હતા અહીંયા, અમે તો ઘડીક વાર આવ્યા હોય, કીધું તી હાલો માવતરે જાય એટલી વાર તો શાંતિ હોય. તા તો ન્યા આવી તો એને મોઢું ચડાવ્યું હોય. હા બેટા મને બધી ખબર છે, મોઢું આવડું પાલી એકનું કરીને ઊભી હતી ન્યા, જરાય હલતી નહોતી કે ચાલતી નહોતી. અને હું તો વળી અડધો કિલો કાજુ કતરી લઈ આવી. મેં કીધું ભાઈ નહીં ખાય, પણ આ ભાઈને શું દેહે, પોતે એકલી એકલી રૂમમાં લઈ જઈને ખાહે. જોજે તમારે કોઈના ભાગમાં નહીં આવે. મને બધી ખબર છે બેટા, અમે જ્યાં તું આવી હતી ત્યાં ચાખી ને ઢેફલી ઈ જ. આ પછી અમને કઈ જોવાય નહીં જડે. એને તકલીફ શું થાય છે? એને તકલીફ બીજી કાંઈ નથી બેટા, પણ તારે ઘરે સારું છે ને, અને હમણાં ભાઈને અહીંયા ધંધો નથી ને, એટલે ઈ એમ ભળત કે આવી છે કે બેનને ને કેવું સારું અને અમારે હાવ કેવું, એટલે ઈ તારો વધાર કરે છે બેટા, બીજું કાંઈ નથી. પણ મારો વધાર થોડો કરાય મમ્મી, સમજે તો થાય ને બેટા. એને કઈ તો જોઈ ત્યાં તાર આંખું હતી ને, કઈ કપારે બટન તો નતો ટાઈકા ને, કઈ આંખું જગ્યાએ કઈ જોઈ ન જવાય કઈ. હવે પછી આવી બળતરા કરી નકામી. મારે તો તને જમવા રોકવી હતી, પણ પછી તાર મોઢું પડી ગયું ને, એટલે પછી જમાઈએ ભેગા હતા, એટલે પછી ન બોલી. મેં કીધું કાકડી ભલે રહી જાય બિસાડી એમ ઘરે શાંતિથી. અમે અહીંયા જમવામાં કઈ હકભાઈના હાલ હાજા કરે નહીં, લોટ પાણી લાકડા કરે અને ભૂંડા લાગે. જમાઈ હોય ભેગા ને કે આવું જ ખાવાનું દેતા હશે કંઈક આવી તો કઈ એને મને હારો રોટલો નહીં દીધો હોય રાંધીને. કઈ આવું તો કે ઢોકળા કરે કે દહીં વડા કરે કા પછી ઓલી દાળ ભાત કરે, ખાલી એમનેમ એવું બધું કરીને ખવડાવે. કંઈ પૂરતું તો રાંધીને ખવડાવ્યું જ નહીં હોય. અને મેં તમારા ઘરેથી કંઈ પૂરી તો ખાધી જ નહીં હોય. ચટપટ થઈ જાય એવું કરી દઈએ એમને લોટ પાણી લાકડા. આ જો ને બટા તારો બાપો ગોતે એવો કે ઉસું જોઈએ, અમારે ઉસું હોય, પછી કે ભલે બાધોડકું હોય. તારો ડોહો લે હવે આ કેવું આવ્યું સાડિયા જેવું, નહીં કઈ રાહ હરીતમાં સમજે નહીં કે નહીં કાંઈ, ક્યાંય ભળે નહીં કે નહીં કાંઈ, હાલવું જ ન હોય વ્યવહારમાં. લે હવે આને શું કરવું? કઈ એટલે એમ કે આપણે નબળાસી બધાયથી, આપણે કઈ ભેગું થાય, બીજા બધા તો હબધાસી, આપણે નબળાસી એમ મંડે કરવા. પણ નબળાસી તો બરોબર છે, તો પણ હાલવું તો જઈને માણાની રીતે. કઈ 2 કરોડના બંગલામાં અમદાવાદ બેહાડ્યા છે તોય તમે નબળા છો. તમાર કરતા તમારે ઓછું છે તોય અમે તમારા જેવા ભિખારા વેડા તો કરતા નથી. મારે તો શાક ને રોટલી જ ખાવાની 30 તારીખ. શાક તો એવું તીખું તીખું ભડકા જેવું કરે કે હું ખાઈ જ ન શકું. મને ઓલ વખતે રાખડીનું સંભળાયું હતું ને, આજ વખતે તોય હું રાખડી લઈ આવી. આવતા ફેરે તો રાખડી લઈ આવું જ નહીં. હા ન લઈ આવતી બટા, નકામું એનું સાંભળવું, બાંધવાની જ નહીં એને ખબર પડે એમ જ કરવું છે. આ તો આપણે ભાઈના મોઢાનું બોલી નહીં કે ભાઈ લાખનો છે, આને સામું કોણ જોવે? આપણે જાતું કરીને આવી, પણ આ તો સમજે જ નહીં કોઈ રીતે. લે તમારા બધાય પ્રસંગમાં એ પોદરો તો ક્યાંય હલે જ નહીં, તોય અમે આગળ પડતું કામ કરીને બધું ઉકેલ દીધું હોય છે, તોય લે આપણને આવું કરે. હું તો કંઈક આવ્યું હોય તોય મને આવું કરે. મને તો પછી જીવ બરાતરા થાય. મને તો તમારા ઘરે આવવાની ઈચ્છા જ નથી થતી. ના બેટા એવું ન કરતી, આવજે. ભાઈ સામું જોવાય, ભાઈને શું થાય? એ ભાઈનું જોઈશી ને એટલે જ આવીશી, નકર ત્યાં ઉમરો ચડવાનું મન નથી થાય એમ.
સારું હાલો હું મૂકું છું ફોન, મને બીપી વધે છે પછી. હા બેટા ચિંતા ન કરતી, કાંઈ બીપી ન વધારતી, ખોટું ને શાંતિથી ખાઈ પી લ્યો. હા મમ્મી જય શ્રી કૃષ્ણ. હાલો આપણે ભલા ને આપણું ઘર ભલું. હાલો મંડી રસોઈ કરવા, ટાણા હામાં ખાધા ભેગા તો થાય. લાય સિન્ટુને પપ્પાને કહું થોડા ખમણ લેતા આવે. હાલો સિન્ટુના પપ્પા થોડા ખમણ લેતા આવજો ને થોડુંક ઊંધિયું લેતા આવજો. હા પૂરી કરી નાખું છું ઘરે, અને છાશની બે થેલી લેતા આવજો, અને એક દૂધની. હા ભલે. એ વાહ મારા હાટુ મોરા દાળ ભાત કરજો. બધાય વયા ગયા પણ મારો આ રાહુ કેતું ન ગયો ક્યાંય. એ હા બનાવું છું મમ્મીજી. હેલો દર્શક મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? બધાય રક્ષાબંધન ઉજવણી કરી લીધી ને? આશા રાખું છું કે કરી જ લીધી હશે. રક્ષાબંધનનો કોન્સેપ્ટ તમને કેવો લાગે છે એ જરૂરથી કોમેન્ટમાં કહેજો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. થેન્ક યુ.